નહીતર હું કોઈનાથી પરાજિત ન થાવ। ત્યારે ભગવાન મંદ મંદ હસવા લાગ્યા, હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરી અને જાંબુવંતજીને દર્શન આપ્યા। એ વખતે જાંબુવંતજીએ કહ્યું કે નહીં, મને આ સ્વરૂપમાં દર્શન ન જોઈએ, મને તો મારા ધનુર્ધારી રામના સ્વરૂપમાં દર્શન જોઈએ। ભગવાને સુદર્શન ચક્ર એક બાજુ મૂક્યું અને હાથમાં પોતાના ભક્ત માટે થઈને ભગવાન ધનુર્ધારી રાઘવ બન્યા અને જાંબુવંતજીને દર્શન આપ્યા। જાંબુવંતજીની આંખમાં શ્રાવણ ભાદરો ગંગા જમના વહેવા લાગી કે પ્રભુ રામાવતારની અંદર તો એક હનુમાનજીને સાથે રાખ્યો, બાકી અમને બધાને કામ પત્યું એટલે ભેટ સોગાતો આપીને મોકલી દીધા। પણ આ જન્મમાં કૃષ્ણ અવતાર એક યુગ વીતી ગયો, તમારી દર્શન કરવા માટે પ્રતીક્ષા કરતા કરતા એક યુગ વીતી ગયો, પણ આ જન્મે તો પ્રભુ તમારી સાથે એવો નાતો બાંધું કે હું ગુજરી જાઉં તો મારી નનામી ઉપાડવા તમારે આવવું પડે। હું બીમાર પડું ને તો મારી સેવા ચાકરી કરવા તમારે આવવું પડે। ભક્તો ભગવાનની સેવા ચાકરી કરે એની બદલે મેરે ભાઈ બહેન નિષ્કામ ભક્તિ ક્યાં સુધી ઊંચાઈએ પહોંચી। જાંબુવંતજીએ કહ્યું કે ભગવાન મારે એકની એક દીકરી છે, એ કુંવારી છે, તમારા જેવો મૂર્તિઓ ક્યાં મળવાનો પ્રભુ? જો આપ મારા પર કૃપા કરો ને તો મારી દીકરીની સાથે આપ લગ્ન કરો, હું મારી દીકરી તમને કન્યાદાન આપવા ઈચ્છું છું। તો ભગવાન કે મારી ક્યાં નાત છે? ને ભગવાન પોતે मेरे भाई बहन जांबुवंतजीની દીકરીની સાથે પાણી ગ્રહણ કર્યું। આજ જાંબુવંતજી સેવકમાંથી સ્વામી બન્યા। શું કામ? દીકરીનું કન્યાદાન કર્યું અને જે પણ જમાય હોય એને પોતાની ઘરવાળી એટલે કે એના સસરા જે હોય એ પિતા તુલ્ય કહેવાય। એટલે આજ સુધી જાંબુવંતજી ભગવાનને પગે લાગતા, પણ હવે સંબંધ ફેરવાયો। ભગવાન અને જાંબુવંતીજી સજોડે જ્યારે લગ્ન થયા ત્યારે જાંબુવંતજીને પગે લાગ્યા। જાંબુવંતજીની આંખમાં આંસુ આવ્યા। નિષ્કામ ભાવની આ તાકાત છે મેરે ભાઈ બહેન, તો વૈકુંઠમાંથી હરીને હેઠું ઉતરવું પડે। જાંબુવંતજીની આંખમાં આંસુ આવ્યા ને કહ્યું કે પ્રભુ મારે હવે તમારી પાસેથી કંઈ જોતું નથી, પણ જ્યારે હું ગુજરી જાઉં ત્યારે મારી નનામી તમારા કાંધ ઉપર લેજો એટલે મને સદગતિ મળી જાય, બીજું કંઈ નથી। આનું નામ છે નિષ્કામ ભક્ત। શમંતક મણી મળ્યો પ્રભુને દાયજામાં, પણ ભગવાન કહે હું વગર મહેનતનું ક્યાંય કોઈ દિવસ લેતો નથી। અને દાયજામાં જે મણી મળ્યો એ મણી લઈને ભગવાન સીધા ગયા સત્રાજીતને ત્યાં જઈને કહ્યું, લે સત્રાજીત તું મારા ઉપર આળ નાખતો હતો ને કે ભગવાને દ્વારિકાનાથે મણી ચોરી લીધો મારા 56 કોટી યાદવોની સેનામાં, તે મારું નિંદા કરી મને કલંક લગાડ્યું। નિંદા સમાન આ જગતની અંદર કોઈ પાપ નથી। મેરે ભાઈ બહેન વિચાર તો કરો કે ભગવાન દ્વારિકાનાથ હતા ને ત્યારે અમુક લોકો ન ઓળખી શક્યા। દુર્યોધનને સામે રાખીને દાઉજી મહારાજે કહ્યું કે જો દુર્યોધન આ કન્યો છે ને કૃષ્ણ ભગવાન સ્વયં ભગવાન જ છે, તું માની જા। પણ દુર્યોધન સ્વીકારવા તૈયાર જ નહીં કે આ ભગવાન છે। દુર્યોધન નરકમાં ગયો ને તો ત્યાં ભગવાન ફરતા ફરતા સ્વર્ગની પરિક્રમા કરી નરકમાં આવ્યા। દુર્યોધન ડૂબકીઓ ખાઈ રહ્યો હતો નરકની અંદર, ભગવાને હાથ લાંબો કર્યો કે હાલ તને નરકની અંદરથી બહાર કાઢું। દુર્યોધન કે હું નરકમાં પડ્યો રહેવા માટે મંજૂર છું, પણ તારો હાથ પકડીને બહાર નથી નીકળવું। આટલું બધું વેર હતું। એટલે ઘણા લોકો જો ભગવાન કૃષ્ણને ન ઓળખી શક્યા તો પછી મેરે ભાઈ બહેન આજકાલ ઘરની અંદર રહેતા એકબીજાના સભ્યોને માણસો ક્યાંથી ઓળખી શકે છે? કયો જે છતની નીચે 25-25 વર્ષ એકબીજા ઘરના સભ્યો રહેતા હોય પણ એકબીજાને ઓળખી ન શકતા હોય, એ શું કામ? આજે પણ એવા છે ઘણા ભગવાનને નથી ઓળખી શકતા, ભગવાનને માનવાની જ મનાઈ કરે છે કે ભગવાન જેવું કાંઈ છે જ નહીં। પણ તું છો એટલે ભગવાન છે જ, તું ન હો તો ભગવાન ન હોય। આપણે છીએ એટલે ભગવાન છે, કારણ કે આપણને ચલાવનાર કોણ છે? આપણી આંખોને ચલાવનાર કોણ છે? દ્રષ્ટિ આપનાર કોણ છે? ભગવાન। કાનને સાંભળવાની શક્તિ આપનાર કોણ છે? ભગવાન। બોલવાની શક્તિ આપનાર કોણ છે? ભગવાન। આપણે છીએ એટલે ભગવાન છે, જો આપણે ન હોત તો ભગવાન ન હોત। પછી તો વસવસાનો પાર ન રહ્યો। સત્રાજીતને મેં ખોટું કલંક લગાડ્યું
मेरे भाई बहन भक्ति मार्गे तमे जाओ ना त्यारे जगतनी अंदर बे वस्तु परेशान करशे, एक निंदा ने बीजी निंद्रा। तमे सारा काम करता हशो ने तोय घणा लोको एम कहेशे ले आ तो अडधું ખાઈ જાય છે, જોવા ના આવ્યા હોય છતાં એમ કે આ તો અડધું ખાઈ જાય છે, આપણા ઉપર કલંકના છાંટા ઉડાડે। પણ જેને પોતાની વિશ્વાસ દ્રઢ હોય, ભક્તિ દ્રઢ હોય, એને પૂરેપૂરો ભરોસો રાખો ભગવાન ઉપર। દુનિયા શું બોલે છે ને એના ઉપર ધ્યાન ન દેવું જાજો, અને દુનિયા જે બોલતી હોય એના ઉપર આપણે જાજુ ધ્યાન દઈએ તો સેવાના કામ ન કરી શકીએ, ભગવત સ્મરણ આપણે ન કરી શકીએ। દુનિયાનો નિયમ છે, ભગતને જગતને કોઈથી મેલ પડ્યો નથી ને પડવાનો નથી। સત્રાજીતને વસવસો થયો એટલા માટે થઈ અને સત્રાજીતે પ્રભુની પાસે ક્ષમા માગી અને ક્ષમા રૂપે પોતે પોતાની દીકરી સત્યભામાને ભગવાનની સાથે વિવાહ કર્યા છે। ભગવાનને કહ્યું કે પ્રભુ મારી દીકરીની સાથે તમે લગ્ન કરશો? તો ભગવાન કે હા, મારી ક્યાં ના છે। ભગવાનના ત્રીજા લગ્ન સત્યભામાની સાથે સંપન્ન થયા। ત્યારબાદ આગળની કથા બતાવવામાં આવી। એક અધ્યાયમાં ભગવાનના 16,100 કન્યાઓની સાથે જે વિવાહ થયા, સામૂહિક વિવાહ, એની કથા બતાવવામાં આવી કે એક ભૌમાસુર અને નરકાસુર નામના જે રાક્ષસો હતા, એ રાક્ષસોએ એવો સંકલ્પ કરેલો કે અમારે 1 લાખ કન્યા ભેગી કરવી છે કારાગૃહની અંદર, અને પછી 1 લાખ કન્યાઓની સાથે સામૂહિક વિવાહ કરવા છે। ઘણા મેં આગળ નહોતું કહ્યું, ઘણાને ઘણા પ્રકારના શોખ હોય એમ। આ ભૌમાસુર નરકાસુર બે જોડલા ભાઈઓ હતા, એટલે એને આવો શોખ જાગ્યો કે 1 લાખ કન્યાઓની સાથે સામૂહિક વિવાહ કરવા। 16,100 કન્યાઓ કારાગૃહની અંદર ભેગી થઈ, કોના? ભૌમાસુર નરકાસુરના કારાગૃહની અંદર ભેગી થઈ અને 16,000 કન્યાઓએ ભગવાન દ્વારિકાનાથને પત્ર લખ્યો કે હે કન્યા, હે દ્વારિકાનાથ, તું અમને બચાવ। જો આ ભૌમાસુર ને નરકાસુરની સાથે અમારા લગ્ન કરવાની જરાય ઈચ્છા નથી, અને જો કન્યા આવવામાં જરા પણ વિલંબ થશે ને તો અમે અહીંના અમારા પ્રાણ છોડી દેશું। આવો જ્યાં પત્ર વાંચો। તુરંત ભગવાને પોતે અક્રૂરજીને કહ્યું કે રથ તૈયાર કરો। રથ તૈયાર થતાની સાથે ભગવાન ભૌમાસુર નરકાસુરની પાસે જઈને કહેવા લાગ્યા, કરે ભૌમાસુર, 16,100 કન્યાઓને છોડી દે અને કાં તો મારી સાથે યુદ્ધ કર। પણ આ રાક્ષસો એવા હતા ને કે મરી ગયા, ગુજરી ગયા, પણ સુધર્યા નહીં। ઘણા લોકો ન સુધરે જ નહીં, ગમે તેટલું સમજાવો ને મેરે ભાઈ, ન સુધરે, એમાં સુધારો આવે જ નહીં। અહીંયા ન માને કહીએ શું માનવાના હતા? એટલે ઘરના સભ્યોમાં કોઈ એવું હોય તો ભગવાનની ઈચ્છા ઘણી નિભાવવાની। અહીંયા ન માને કહીએ શું માનવાના હતા? આ ગુજરી ગયા પણ સુધર્યા નહીં, અને ભૌમાસુર નરકાસુરની સાથે ભગવાને યુદ્ધ કર્યું છે અને ભગવાનની 56 કોટી યાદવોની સેના આવી, ભૌમાસુર નરકાસુરને એક ચપટીમાં ચોળી નાખ્યા અને એનો વધ કર્યો। 16,100 કન્યાઓને ભગવાને કહ્યું જાઓ તમે છૂટી કરી। તે આ 16,100 કન્યાઓ આવી ભગવાનની પાછળ પાછળ દ્વારકા। તે ભગવાને કહ્યું અહીંયા ક્યાં આવી તમે? તો કે ભગવાન હવે અમારી સાથે કોઈ લગ્ન કરવા તૈયાર ન થાય, કારણ કે એકવાર અમારું અપહરણ થઈ ગયું। અમે પવિત્ર છીએ, આપ જાણો છો, પણ દુનિયા થોડી જાણે છે અમે પવિત્ર છીએ, પણ હવે અમારી સાથે કોઈ મૂર્તિઓ લગ્ન કરવા તૈયાર ન થાય। બીજું કે અમારું અપહરણ થઈ ગયું છે, એવું અમારા ઉપર કલંક લાગી ગયું, એટલે અમને અમારા પિતા પણ સાચવવા માટે તૈયાર ન થાય, કારણ કે કલંકિત દીકરીને કોણ પિતા સાચવવા તૈયાર થાય? એટલે ભગવાન કાં તો તમે અમારી હારે લગ્ન કરો અને કાં તો દ્વારકાના દરિયામાં અમે ડૂબીને મરી જઈએ। ભગવાન કે આને છોડાવીને હું ફસ્યો। ભગવાન કે હું બંધનમાં આવ્યો, હવે શું કરું? કારણ કે કોઈ શૂરવીર મહાપુરુષ હોય પોતાની સામે કોઈ અબળાને આત્મહત્યા કરવા પણ ન દે, કારણ શૂરવીર પુરુષનું આ લક્ષણ છે કે પોતાની સામે કોઈ પણ સ્ત્રીને આત્મહત્યા કરવા ન દે। પછી પોતાની બેન, બેટી, પત્ની કે પારકી હોય, કોઈ પણ હોય, પોતાની સામે આત્મહત્યા ન કરવા દે।
અને ભગવાન શ્રી કૃષ્ણે વિચાર્યું કે આ 16,100 કન્યાઓને જો એના બાપ પણ કોઈ નહીં રાખે, પિતા પણ નહીં રાખે, અને એને કોઈ સાચવવા વાળો કોઈ એની સાથે સહકાર આપવા એની સાથે કોઈ મૂર્તિઓ પણ લગ્ન નહીં કરે, તો ભગવાન કૃષ્ણ તો ક્રાંતિકારી વિચાર સરણીનું દેવ છે. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે આ સ્ત્રીઓ પોતાના પેટનું ભરણ પોષણ કરવા માટે ખરાબ માર્ગે જશે અને પરિણામે સમાજની અંદર વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે. સમાજને તંદુરસ્ત કરવા માટે મારો જન્મ થયો છે. સંઘ ભવામી યુગે યુગે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંઘ ભવામી યુગે યુગે. પણ હવે તો શું કરવું? પણ પહેલા તો ઘરવાળાને પૂછવું પડે ને. રૂક્ષ્મણીજીને પાટ મહિષી હતા રૂક્ષ્મણીજી. રૂક્ષ્મણીજીને પૂછ્યું, દેવી શું કરું? હું તો ધર્મ સંકટમાં ફસાયો. રૂક્ષ્મણીજીએ કહ્યું કે આ સ્ત્રીઓ ખોટા માર્ગે જાય, કોઈ ખોટા પાપ કરે અને પરપુરુષો એને પ્રલોભન આપે, એના કરતા સ્વામીજી તમે તો દ્વારિકાનો નાથ છો, અમે જેમ છીએ એમ એને સાચો. રૂક્ષ્મણીજીની લીલી ઝંડી મળી ગઈ, આ પાડી દીધી. અમુક વાત છે ને મારા ભાઈઓને કહું, ક્યારે અમુક વાત કેવી નહીં કરે અને અમુક વાત પૂછ્યા વગર કરવી નહીં. હા, અમુક વાત ઘરે કેવી નહીં અને અમુક વાત ઘરવાળાને પૂછ્યા વગર અમુક કામ કરવું નહીં. કારણ કે શું અમુક ઘરે વાત ન કહેવી એ પણ આપણે વિવેકની અંદર હોવું જોઈએ, અને અમુક વાત પૂછીને કરવી એ પણ વિવેકમાં હોવું જોઈએ. ધ્યાનમાં રાખવું પડે. ગ્રહસ્થીઓ જે છે ને એને તો લોઢાના ચણા ચાવવા જેવી વાત છે મેરે ભાઈ. હા, ત્યારબાદ રૂક્ષ્મણીજીએ હા પાડી અને ભગવાન શ્રી કૃષ્ણે 16,100 કન્યાઓની સાથે પ્રભુએ સામૂહિક વિવાહ કર્યા છે મેરે ભાઈ. એક જ તિથિ, એક જ માંડવો, એક જ મુહૂર્ત, એક જ ચોઘડિયું, એક જ વાર. એમાં ભગવાન શ્રી કૃષ્ણએ 16,100 કન્યાઓની સાથે સામૂહિક વિવાહ કર્યા. આ ભગવાનની લીલા ન કહેવાય તો બીજું શું કહેવાય? કહો છો. એક જ તિથિ, એક જ વાર, એક જ ચોઘડિયું, અને એમાં ભગવાને સામૂહિક વિવાહ કર્યા. મેરે ભાઈ બહેન, આજકાલ ઘણા લોકો કહે કે કનૈયાએ 16,108 કર્યા હતા લગ્ન, તો અમે 8 કરીએ તો શું વાંધો? કરો ને, અમને કઈ થોડું વાંધો. પણ એકને પગે લાગતા હો. 16,100 ની સાથે ભગવાને સામૂહિક લગ્ન કર્યા. ત્યારબાદ મુખ્ય જે પટરાણીઓ, એમાં પહેલા લગ્ન રૂક્ષ્મણીજી સાથે, બીજા લગ્ન જાંબુવતીજી સાથે, ત્રીજા લગ્ન સત્યભામાની સાથે, ચોથા લગ્ન સૂર્યદેવની પુત્રી કાલિંદીની સાથે, પાંચમા લગ્ન મિત્રવૃંદાની સાથે, છઠ્ઠા લગ્ન સત્યાની સાથે, સાતમા લગ્ન ભદ્રાની સાથે અને આઠમા લગ્ન લક્ષણાની સાથે ભગવાને કર્યા છે. ભગવાન 16,108 રાણીઓનો મહારાજા બન્યા છે મેરે ભાઈ. પણ ભગવાન 16,100 કન્યાઓની સાથે એટલા માટે લગ્ન કર્યા કે મેરે ભાઈ બહેન, સ્ત્રીઓનું ચારિત્ર નષ્ટ ન થાય એટલા માટે થઈ અને ભગવાને આ ક્રાંતિ કરી છે. અને સમાજની અંદર મેરે ભાઈ બહેન, ક્રાંતિયુક્ત થોડીક વિચારધારા તો હોવી જ જોઈએ જિંદગીમાં. જો એમને એમ પશુવત જીવન જીવીએ જ જઈએ તો આપણામાં મનુષ્યમાં શું ફેર કહેવાય, આપણામાં પશુમાં શું ફેર કહેવાય? કંઈક સમાજની અંદર ક્રાંતિ તો હોવી જોઈએ. કઈ બાબત કહેવા ઈચ્છું છું કે મેરે ભાઈ બહેન, હજી સુધી કેનેડીમાં હું ફરીને તો ઘણી દીકરીઓને પૂછું, તમે કેટલું ભણી? તો શર્માન કે અમે 4 ભણ્યા, કોઈ કે અમે 10 ભણ્યા, કોઈ કહ્યું કે અમે 2 ધોરણે ભણ્યા, કોઈ કહ્યું અમે 1 ચોપડી ભણ્યા, ઘણા કે અમે તો થમ્સઅપ છીએ, અંગૂઠા છે. એટલે મેરે ભાઈ બહેન, હવે સમય આવ્યો છે, હવે જાગવાનો વખત મા બાપને આવ્યો છે. એ મેરે માતાઓ ભાઈઓ, તમારી ઘરે દીકરીઓ હોય એને ભણાવજો. એ જ કૃષ્ણની સાચી સેવા છે. શું કામ? કે દીકરી ભણશે તો 2 કુળને ઉજાગર કરશે, ને ભણેલી દીકરી
ટપ ટપ કરે એમાંય ફેર હોય, અને અભણ દીકરી ટપ ટપ કરે એમાંય ફેર હોય, ઘણો બધો ફેર હોય. મેરે ભાઈ બહેન, કન્યા છાત્રાલયની અંદર, તમારા ગામની અંદર તો કન્યા છાત્રાલય છે ને? મેં કંઈક ક્યાંક કોક ને મોઢે સાંભળ્યું, કન્યા છાત્રાલય છે સરસ મજાનું અહીંયા. ને એ કન્યા છાત્રાલયમાં કેટલા વાર લોકો સરસ મજાની સેવાઓ કરે છે, નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. આ અમારા રતનસિંહ બાપા જે આ ત્રિકમરાય દાદા, ત્રિકમરાય ને દાદા, હા હા, એ પછી બીજા ઘણા બધા ભક્તજનો છે. એક અમારે નંદાણાના પરબતભાઈના મામા, નામ ભૂલી ગઈ, ઘણા ભક્તજનો સેવા કરે છે. તો મેરે ભાઈ બહેન, જો એ લોકો ની પોતાની દીકરીઓ નથી છતાંય આટલા મન વચન કર્મથી આ રીતના સેવા કરવા માટે તત્પર હોય, તો હવે તમારે જાગવાનો વખત આવ્યો છે, મા બાપને જાગવાનો વખત આવ્યો છે. આજથી દસકો જવા દો, જે દીકરી ભણેલી નહીં હોય ને એની કોઈ કિંમત નહીં રહે. મેરે ભાઈ બહેન, હું મારા મા બાપની ભલે એકની એક દીકરી રહી, મને મારા માએ બહુ ભણાવી. મને તો આ કથાનો એવો રંગ લાગ્યો હતો ને, એટલે 12 ધોરણ પાસ કર્યું ને, એટલે મારી માને મેં કહ્યું બાને કે હવે મારે નથી ભણવું, મને કથા વાંચવા જોઈએ ને. તો મારી માં કે પહેલા ભણવાનું પછી કથા વાંચવાની. કારણ થોડી વાર ખીજાય, પછી મને ફોસલાવે, પછી મને એમ કહે કે બેટા, જો હું તને વાલી હોઉં ને તો મારા જીવનનું પહેલું ને છેલ્લું લક્ષ્ય છે, મારા જીવનની પહેલી ને છેલ્લી ઈચ્છા છે એ કે તને દીકરો ગણું તોય તું, દીકરી ગણું તોય તું, તારે ભણવું તો જોશે. મેરે ભાઈ બહેન, હું તો નહોતી ભણવામાં પહેલેથી હોશિયાર, પણ આ કથાનો રંગ એવો લાગ્યો ને, પછી આમ એડજસ્ટમેન્ટ બરાબર નહોતું થાય, એટલે પછી છતાંય મને એમએ સંસ્કૃત સુધી ડૉક્ટર વૈદ વિશારદ કરાવી, અને સંસ્કૃતમાં પણ આ રીતના આગળ વધારી, અને મેરે ભાઈ બહેન સંગીતમાં પણ આગળ વધારી. કહેવાનું તાત્પર્ય કે માનું પીઠબળ હોય, પિતાનું પીઠબળ હોય, દીકરીઓને તમારે કેવું જોઈએ, બેટા ભણો. મારા બાપા એમ કહેતા, મારા બાપુજી, કે જો તું ભણીશ નહીં ને તો તને કાં તો છાણ વીણવા મોકલી દેવી છે, અને કાં તો પંખે ઊંધી લટકાવી પછી પંખો ચાલુ કરી દઈશ. એમ કરીને મારા બાપા પૂછે મને બીક બતાવી, ભય બતાવ્યું, પ્રલોભન બતાવ્યા, અને મેરે ભાઈ બહેન વહાલ વરસાવીને ધરાર પર ભણાવી છે. ભણવામાં હોશિયાર હતી પહેલેથી, પણ મેરે ભાઈ બહેન મને આમાં વધારે લગાવ હતો, એટલે દરરોજ સ્કૂલે જાઉં, કોલેજે જઉં. અનુષ્ઠાન મારાથી ન થઈ શકે, કારણ કે મને જપમાં બહુ શ્રદ્ધા, અનુષ્ઠાનમાં બહુ પ્રેમ, એટલે દરરોજ કોલેજના પીરિયડો ભરવા પડે, અને પરીક્ષાઓ માટેની તૈયારીઓ કરવી પડે. ત્યારે મારી બાઈએ કહ્યું કે એ તો જપ અનુષ્ઠાન તો આખી જિંદગી કરવાના છે, પણ એકવાર મારી દીકરીનું કાર્ડ છપાય કે ભાગવતાચાર્ય અને પાછળ લખ્યું હોય કે એમએ સંસ્કૃત, ત્યારે મારી છાતી ગજગજ ફૂલશે. તો તમારી દીકરીઓને ભણાવો ને મેરે ભાઈ બહેન, શું વાંધો છે? દીકરીઓ ભણતી હોવી જોઈએ, ઘરના કામકાજ કરે, અને પછી 4 દિવાલોની વચ્ચે એની બુદ્ધિ શક્તિ, એની ઔદાર્ય શક્તિ, એની લાગણીઓ બધું 4 દિવાલની વચ્ચે બંધાઈ જશે. ને પછી મેરે ભાઈ બહેન એની અંદર કોઈ બુદ્ધિનો વિકાસ નહીં થાય, તો બુદ્ધિનો વિકાસ થયેલા વગરની જે દીકરી છે એ સાસરી જશે તો આ દેશને શું સારા સંતાનો આપી શકશે? અભણ દીકરીઓ ઘણી ભણેલી ન હોય ને, અભણ દીકરીઓ ઘણી ગુટકા ખાતી હોય, ચૂટકી ખાતી હોય, મીઠી સોપારી ખાતી હોય, પછી મેરે ભાઈ બહેન એ તો ખાય, પણ સાસરે જઈને બાળકો થાય પછી એની પાછળ ભેંસ ભાગે, એની પાછળ પાટરું ભાગે કે ન ભાગે? એના સંતાનો ખાતા થઈ જાય. માં મીઠી સોપારી ખાતી હોય તો એના સંતાનો શરાબ પીતા થઈ જાય, કારણ કે માં ન કહી શકે કે તું વ્યસન ન કર. મેરે ભાઈ બહેન, ભણેલી ગણેલી દીકરી હશે ને તો એની અંદર ઘણા સંસ્કારો આવશે. અને મેરે ભાઈ બહેન, આ દેશને એવા શિક્ષકોની પણ જરૂર છે કે જેના
વિચારો ઊંચા હોય અને જીવન સાદું હોય. સમાજને એવા શિક્ષકોની જરૂર છે. બાકી નખ વધારી શૃપણખા જેવા નખ રાખી અને સ્કૂલોની અંદર ઊંચી એડી વાળા ચંપલ પહેરી 5,000 ની સાડીઓ પહેરીને શિક્ષકો સ્કૂલોની અંદર ભણાવવા માટે જાય તો મેરે ભાઈ બહેન એ ટીચરો આ જગતને કોઈ સ્વામી વિવેકાનંદ ઝઘડું શાહ કે પછી દયાનંદ સરસ્વતી ન આપી શકે. શિક્ષકોનો પણ મોટો ફાળો છે એક બાળકનું ઘડતર કરવામાં. પણ શિક્ષક તો પછી છે, પહેલા માં અને બાપ એ બાળકના ઘડતરમાં મહત્વનો ફાળો ભજવે છે. એટલે મેરે ભાઈ બહેન આજ કથાનો આખરી દિવસ છે અને આખરી દિવસમાં કોઈ પણ વક્તા હોય એને દક્ષિણા આપવી પડે. કારણ કે કથાનો એવો નિયમ છે, આપણી ભારતીય પરંપરા છે. શિવજી જ્યારે કુંભજ ઋષિના દ્વારે પધાર્યા ત્યારે રામકથા સાંભળી કુંભજ ઋષિને દક્ષિણા આપી છે. શિવજી જેવો એ ભોલે ભંડારી જો કુંભજ ઋષિને દક્ષિણા આપતો હોય તો હું તમારી પાસે, તમે 7 દિવસ સુધી દક્ષિણામાં કથા સાંભળી તો તમારી દક્ષિણા તો આપવી પડે ને. દક્ષિણામાં હું એટલું જ માંગુ, તમારી દીકરીઓને ખૂબ ભણાવજો. અને એ દીકરીઓ ભણી ગણી આગળ વધે, પરદેશોની અંદર એનું નામ બોલાતું હોય ને મેરે ભાઈ બહેન પરદેશોમાં એટલી અગ્રેસર હોય અને પછી એ પરદેશોની અંદર મેરે ભાઈ બહેન કથાઓ કરાવે દીકરીઓ. એવું અમે તો આશીર્વાદ આપીએ કે રૂપિયા કમાય તો દીકરીઓ કથા કરાવે. રૂપિયા કમાયા વગર ક્યાંથી કરાવવાની હતી? કથાઓ કરાવે, સેવાના કામ કરે, સત્કાર્યો કરાવે. એટલે મેરે ભાઈ બહેન કહેવાનો હેતુ કે દીકરો ગમે તેટલો મહાન હશે પણ એક જ કુળને તારશે, પણ દીકરી મહાન બનશે તો 2 કુળનો ઉદ્ધાર કરે અને સાથોસાથ સારા સંતાનો જગતને આપે તો સારા રાષ્ટ્રનું ઉત્થાન કરે. ભણાવશો ને ભાઈઓ, દીકરીઓને ભણાવશો. આંગળી કરો ઊંચી કા, આજથી સંકલ્પ કરો કે અમે અમારી દીકરીઓને ખૂબ ભણાવીશું, ખૂબ આગળ લઈ આવીશું. અને દીકરી જ્યારે કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાએ પહેલો વહેલો નંબર લઈને આવે ને ત્યારે મેરે ભાઈ બહેન એના પિતાના હૈયામાં હરખ ન હમાતો હોય કે એને એમ થાય આજે દ્વારિકાનો દરિયો તો દ્વારકામાં લહેરાય છે પણ આજે મારા હૃદયની અંદર આનંદનો દરિયો લહેરાય છે. દીકરીઓને ખૂબ ભણાવો. દીકરી ભણશે તો સારા કુળને ઉજાગર કરશે. મેરે ભાઈ બહેન દ્રૌપદીજી છે ને, પૂર્વકાળ પુરાણ કાળમાં દ્રૌપદીજી એ ભણેલા છે. એવું નથી દ્રૌપદીજી હાથમાં શસ્ત્ર નથી લીધા એટલું જ, બાકી તો દ્રૌપદીજીને બાણ વિદ્યા પણ આવતી હતી, તલવાર પટ્ટી કરતા પણ આવડતી હતી, તલવારથી રમતા પણ આવડતું હતું. કારણ કે ક્ષત્રિયાણી હતા તો એને વિદ્યાભ્યાસ એનો રીતનો કર્યો હતો. અને મેરે ભાઈ બહેન ભણેલી દીકરી છે ને એ ગમે ત્યાંથી એ પોતાના જીવનની અંદર કેવા સંજોગો કેવી પરિસ્થિતિઓ ઉપસ્થિત થાય તો એવી કટોકટીના સમયમાંથી ભણેલી દીકરી છે એ ગમે ત્યાંથી રસ્તો કાઢી શકશે. પોતાના બાળકનું ગુજરાન કરવા માટે ગમે ત્યાંથી રોજી રોટી કમાઈ શકશે. બાકી અભણ દીકરી એ પરવશ અને પરાધીન બનશે, કોઈની પાસે હાથ લાંબો કરવો પડશે. જ્યારે ભણેલી ગણેલી દીકરી પાતાળમાંથી પાણી કાઢશે એ તાકાત છે મેરે ભાઈ બહેન. અને મેરે ભાઈ બહેન આજની બેન બેટીઓને બકરીઓની જેમ જીવન જીવવાની જરૂર નથી. વાતમાં ઘણી માતાઓ કે હાય રામ મરી ગયા, લે તે તું કેદી જીવતી હોય છે કે નહીં? ઘણા વાતમાં જ બોલે હાય રામ મરી ગયા. બકરી જેવી જિંદગી નહીં મેરે ભાઈ બહેન. આ દેશની બેન બેટી તો સિંહણ જેવી હોવી જોઈએ, સાવજ જેવી હોવી. એક ગર્જના કરે તો સામે વાળા વ્યક્તિ ધ્રુજવા માંડે, સિંહણ જેવી હોવી જોઈએ મેરે ભાઈ બહેન. જ્યાં મારો આશ્રમ છે ને એ લોઢવાના અમારે ગામના એમ કે અમારે જે મારુતિ ધામ વાળી આ દીદી છે ને એ તો અમારા ગામની સિંહણ છે. એમ સિંહણ જેવી જિંદગી હોવી જોઈએ. કઈ ટીપુ સુલતાને કહ્યું કે જિંદગી જીવો 1000 વર્ષ મળે અને ઘેટા બકરાની જેમ ન જીવાય. એક જ દિવસ ભલે નહીં મળે, સાવજની જેમ જીવી લેવું જોઈએ. ટીપુ સુલતાનનું આ સૂત્ર છે મેરે ભાઈ બહેન ઇતિહાસમાં.
મારા દાદા પણ મને એમ કહેતા કે બેટા 1000 વર્ષ મળે પણ બકરાની જેમ થોડી જિંદગી જેવ બે બે કર્યા કરે એની કોઈ નોંધાઈ ન લે. પણ જ્યારે સાવજ મૃગરાજ કેસરી સિંહ જ્યારે જંગલની અંદર એક ગર્જના કરે તો બધા મૃગલા સંતાઈ જાય. એક જ દિવસ મળે પણ શૂરવીરની જેમ જિંદગી જેવી લેવી જોઈએ. મેરે ભાઈ બહેન, આ દેશની બેન બેટી છે ને એ બીક લાગે, ભય લાગે, મરી ગયા એવા શબ્દો તો એના મોઢેથી નીકળવા જ ન જોઈએ. એના મોઢેથી તો એવા શબ્દો નીકળવા જોઈએ કે ખૂબ લડી મર્દાની હો તો ઝાંસી વાલી રાની થી. લક્ષ્મીબાઈ અંગ્રેજ બ્રિટિશરોને કહી દીધું કે એ બ્રિટિશરો તમે મને મારી સામે ચેલેન્જ કરો છો કે ગમે ત્યાંથી જીવતી યા મરેલી લક્ષ્મીબાઈને અમારી પાસે જે લઈ આવશે એને અમે ઇનામ આપશું. પણ હું ભારતની સંતાન છું, હું તમને સામું ચેલેન્જ આપું છું કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જીવતી યા મરેલી તમારા હાથમાં એનું એક અંગ પણ નહીં આવે, અરે એની ભસ્મ પણ નહીં આવે. જાઓ, હું તમને ચેલેન્જ આપું છું. અને એ કરી બતાવ્યો આ બાએ. ખૂબ લડી મર્દાની હોતું ઝાંસી વાલી રાણી, ઘોડે ચડી આ બાઈ. ઈ મેરે ભાઈ બહેન બૈરા ન કહેવાય, એ સ્ત્રી ન કહેવાય, એ તો વીરાંગના કહેવાય. ઘોડે ચડી વિપ્લવ ખેલ્યો. જ્યાં સુધી પ્રાણ હતા ત્યાં સુધી વિપ્લવ ખેલ્યો. વળી વળીને એક વાત ઉપર આવું કે ભગવાન કૃષ્ણ દેવ એ ક્રાંતિનો દેવ છે, વિચારનો દેવ છે. સમાજની અંદર ચાલી આવતી રૂઢિઓને તોડવાનું કામ ભગવાન કૃષ્ણે કર્યું છે. એટલા માટે કહું મેરે ભાઈ બહેન, હજી આપણો સમાજ ઘણો બધો પાછળ છે. દીકરીઓને ખૂબ ભણાવજો તો સમાજ આગળ વધશે. ને ભણેલી દીકરીઓ છે એ રૂડા કામ કરી શકશે. અભય બની દરેક માતા પિતા પોતાની દીકરીઓને ભણાવજો. તમારે થોડીક મહેનત મજૂરી વધારે કરવી પડે તો કઈ વાંધો નહીં. જેવી રીતના દીકરાને ભણાવો છો ને એમ જ દીકરીઓને ભણાવો છો. ત્યારબાદ અહીંયા બતાવવામાં આવ્યું છે કે એક વખત રૂક્ષ્મણીજીને અહંકાર આવ્યો કે મારા જેવું કોઈ મહાન નહીં. ભગવાન કહે હવે રૂક્ષ્મણીજીનો અહંકાર ઉતારવો જોશે. એટલે ભગવાન દ્વારકાનાથ પથારી ઉપર સુધા છે ત્યારે તો પંખા હતા નહીં, એટલે રૂક્ષ્મણીજી વીંજણો નાખે છે હવાથી, એટલે હવા લહેરાય દ્વારકાનાથની અંદર આવે ને તો સુધા સુધા દ્વારકાનાથે કહ્યું અરે ઓ રૂક્ષ્મણીજી તમને એક વાત કહું. બોલે શું? મારા જેવા ગોવાળની સાથે લગ્ન કર્યા એના કરતા તમે કોઈ રાજાની સાથે લગ્ન કર્યા હોત તો. હવે ઘરે એક છોરો થઈ ગયો ને આવી વાત કરે. રૂક્ષ્મણીજીને એમ થયું કે દ્વારકાનાથ મારો ત્યાગ કરશે. બહુ માઠું લાગી આવ્યું એટલે રૂક્ષ્મણીજીને ચક્કર આવવા લાગ્યા. અને ભગવાને જોયું કે રૂક્ષ્મણી શું ચક્કર ખાય છે, અને જ્યાં નીચે પડવા ગયા ત્યાં તો ભગવાન ફટ દઈ અને પથારીથી ઉપર ઊભા થઈ ગયા અને રૂક્ષ્મણીજીને બે હાથે ઝીલી લીધા. અને હવે નોકરી બદલાઈ ગઈ. અત્યાર સુધી રૂક્ષ્મણીજી પંખાથી હવા નાખતા હતા, હવે રૂક્ષ્મણી મૂર્છામાં પડ્યા એટલે પથારીમાં એને સુડાવ્યા. દ્વારકાનાથ વીંજણો લઈને હવાના ત્યાં કરવા ગયો કાંઈક ને થઈ ગયું કાંઈક, અવળી અસર થઈ ગઈ દવાની. રૂક્ષ્મણીજી ભાનમાં આવ્યા, પ્રભુને કહ્યું પ્રભુ મારો ત્યાગ નહીં કરશો કોઈ દિવસ. એટલે પછી એક બીજો પ્રસંગ બતાવ્યો. એક વખત રૂક્ષ્મણીજી હસતા હસતા આવ્યા, પ્રભુને દૂધનો કટોરો આપ્યો, ભગવાનને હસી અને કહ્યું કે પ્રભુ હું સ્વભાવે કેવી લાગુ છું. ભગવાનને થયું કે રૂક્ષ્મણીજીને હમણાં ખેતોના ગુસ્સે નથી કર્યા, ગાડી પાટેથી ઉતારી દઉં. એટલે રૂક્ષ્મણીજીએ કહ્યું કે પ્રભુ હું કેવી લાગુ સ્વભાવે? કનૈયાએ કહ્યું તમે તો ખારા ખારા મીઠા જેવા દૂધવાર લાગો. બેનો માઠું ન લાગે આવું કે તો એને ઘરમાં. સત્યભામા આવ્યા કે પ્રભુ હું કેવી લાગુ છું? સત્યભામા એને ભગવાને કહ્યું તમે તો સત્યનારાયણ ભગવાનના શીરા જેવા મીઠા લાગો. જાંબુવતીજી આવ્યા, પ્રભુ હું કેવી લાગુ છું સ્વભાવે? તો કે તમે તો જેઠ મહિનાના જાંબુડા જેવા છો. બધી રાણીઓને વખાણ્યા પણ રૂક્ષ્મણીજીને ખારા દૂધવાર જેવા મીઠા જેવા કહ્યું ને આવડું મોટું ચડી ગયું. બોલે નહીં, ચાલે નહીં. 3 દિવસ સુધી તો દ્વારકાનાથની સામે બોલ્યા જ નહીં. કનૈયાને થયું ગાડી ઉતરી ગઈ છે પાટેથી નીચે, હવે બરાબર ગાડી લઈ આવી છે, હવે શું કરું?
ચોથે દિવસે કનૈયાએ દ્વારિકાનાથે રૂક્ષ્મણીજીને કહ્યું, અરે ઓ રૂક્ષ્મણીજી, આજ તમારે મહેલે છે ને જમવાનું રાખજો. અમે 7 રાણી અને 8મો હું, 8 જણા તમારે ત્યાં જમવા માટે આવવાના છે. પણ હા સાવધાન, તમે દાળ શાકમાં મીઠું ન નાખતા, તમે મીઠા જેવા છો ને એટલે. રૂક્ષ્મણીજી મોઢું ચડાવ્યું, પણ ક્યારે કોઈ દિવસ પોતાના પતિની સાથે ઊંચા અવાજે ઝઘડ્યા નથી. હો મેરે ભાઈ, કોઈ દિવસ ઝઘડ્યા નથી. દ્વારિકાનાથ બપોર થયું એટલે 7 રાણીઓને લઈ અને ગયા રૂક્ષ્મણીજીના મહેલે. જમવા માટે બધા બેઠા. 56 ભોગ પકવાન બધું પીરસાયું, દાળ શાક સંભાર. પણ એમાં મીઠું નાખવાની કનૈયાએ ના પાડી હતી. એટલે કે શેમાય મીઠું પધરાવ્યું નહોતું, નિમક પધરાવ્યું નહોતું. એટલે બધા જમવા માટે બેઠા. 56 ભોગ આવ્યા, સરસ મજાના મિષ્ટાન મેવા આવ્યા. બધાએ આરોગ્યા. દાળની ચમચી સંભાર શાક લઈ અને મોંમાં જ્યાં મૂક્યું તો બધા કહેવા લાગ્યા કે બધું બરાબર, પણ દાળ શાકમાં નમક નથી ને તો 56 ભોગ નકામા લાગે. કનૈયાએ કહ્યું કે રૂક્ષ્મણીજી, તમને ખબર પડે છે, ભલે મારે 16,107 રાણીઓ હોય, પણ એમાં તમે ન હો તો આ બધી રાણીઓ ઝાંખી લાગે. અને રૂક્ષ્મણીજીને મજા થઈ ગઈ, રાજીના રેડ થઈ ગઈ. એટલે અમારા ભાઈઓને કહું, ત્યારે કોઈ દિવસ બીજાની રસોઈના વખાણ ના કરતા, નહીતર જોવા જેવી થશે. કોઈ દી ન કરતા વખાણ. જેવું હોય ને એવું સહન કરી લેજો. વખાણ ન કરાય કોઈ. વખાણ કરશો ને, એક બહેનોની આદત હોય છે કે બીજા કોઈ બેનના વખાણ કરો ને કે ફલાણા બેનની રસોઈ તો બહુ સરસ, તો કે ન્યા જાઓ ને જમવા, કાલે તાળું મારી દઈશું આપણે રસોડે, કાલે તાળું. એક બેન એના ઘરવાળાને કાયમ ટીંડોરા ને રીંગણાનું શાક કરીને દે. 12 મહિના જાણે બીજું શાક મળતું જ ન હોય એમ ટીંડોરા ને રીંગણાનું શાક કરીને દે. પછી ઓલો કંટાળ્યો ને તે કોને કે કોઈનાથી કહેવાય નહીં, માયલાની વાત કોઈને થાય નહીં. બેનો હોય તો રડતા રડતા શાક માર્કેટમાં શાક લેવા જાય અને કયાવે. પણ મેરે ભાઈ બહેન અહીંયા મૂછું હોય, લીંબુ લટકતા હોય, બિચારો ક્યાંય રોઈ ન શકે ને કોઈને કહી ન શકે. શું કરું? મનની અંદર માયલો બુજાયા કરે. પછી બહુ જ્યારે અંતરાત્મામાં વેદના થઈ ને ત્યારે એના મિત્રને, અંગતનો જે મિત્ર હતો એ મિત્રને કહ્યું કે ભેરું બંધ, 20 વર્ષ ત્યાં પરણીને આવે છે, પણ કોઈ દિવસ મને ભાવતું શાક કે મને ભાવતો સંભાર નથી બનાવ્યો. દરરોજ ટીંડોરા, મને એને ખબર છે કે આને નથી ભાવતા ટીંડોરા, કાયમ ટીંડોરા રીંગણાનું શાક બનાવે. તો કે તમને એક રસ્તો બતાવું. બોલે શું? તો કે તમે કોઈ દી મારા ભાભીના વખાણ કરો છો? તો કે ના, કાયમ આવું બનાવીને દે. એના શું વખાણ કરવાનું? તો કે એની આરે આમાં પગ ન ભરાવાય, બળથી કામ ન લેવાય, કોળથી લેવાય. બળથી કામ લેવા જઈએ તો વટકી જાય, બાજી પલટી જાય. બળથી કામ ન લેવાય. તમે એક કામ કરો, આજે ઘરે જઈ અને સીધા વખાણ જ કરો. તમે એની રસોઈને જેવી થઈ હોય તમારે વખાણ કરવામાં ક્યાં આઠાની બેસે છે. ઘરે જઈને વખાણ કરો. અને પેલો ઘરે જઈને થાળીની અંદર દાળ ભાત શાક રોટલી સરસ મજાની પીરસાણી અને વખાણ કરવા લાગ્યો કે ઓહો, આવી દાળ તો મેં મારી જિંદગીમાં કોઈથી ખાધી નથી. આવો સંભારનો તો શું સ્વાદ છે. આવો સંભાર, આવું શાક મેં મારી જિંદગીમાં કોઈ દિવસ ચાખ્યું નથી. વખાણ કરતો જાય, રોટલીનું બટકું મોંમાં મૂકતો જાય કે આવી રોટલી ફૂલકા જેવી તો મેં ક્યારે કોઈ દિવસ જોઈ નથી. કેવી સુંદર મજાની રોટલી મેરે ભાઈ બહેનને જમવામાં તલ્લીન બન્યો તો. ત્યાં તો રસોડામાંથી સાણસી ફરફરતી આવી ફેરવીને દીધી. પેલા કપાળમાં ઢીમચું થઈ ગયું. ઊભો થયો, જમતા જમતા હાથે ન ધોયા, અડધું જમ્યો. ઊભો થઈ અને કહેવા લાગ્યો કે મેં તમારા કોઈ દી વખાણ નહોતા કર્યા, ના છે વખાણ કર્યા એટલે તમે વખાણના બદલામાં તમે મને સાણસી મારી. તો પેલીએ કહ્યું ન મારું તો શું કરું? તો કે મારો કઈ વાગવું ન, મેં તમારા વખાણ કર્યા તમે સાણસી મારો છો. ત્યારે પેલીએ કહ્યું કે 20 વર્ષ ત્યાં પરણીને આવી છું, કોઈ દી તમે મારા વખાણ કર્યા? આજે જ સૂઝ્યું તમને? તો કે કેમ 20 વર્ષ ત્યાં નથી કર્યા એટલે આજે કર્યા? તો કે આજે મને ટાઢિયો તાવ આવ્યો છે, મારાથી રસોઈ થઈ શકે એમ નથી, એટલે પાડોશીને ત્યાં ઊંચીનું ટિફિન લઈ આવી હતી. પાડોશીએ રસોઈ બનાવી છે, મેં નથી બનાવી.
અઠવાડિયા સુધી અહીંયા ગાંઠ થઈ ગઈ, સાણસી વાગી તેની. એટલે અમારા ભાઈઓને કાનમાં કીધેલી વાત જો ભાઈ સહી વાતમાં ભાગવત કથા ધ્યાનથી સાંભળી હોય ને તો એટલું યાદ રાખજો, કોઈ દિવસ બીજાના ક્યારેય ઘરમાં વખાણ ન કરતા, નહીંતર જોવા જેવી થશે. કરાય જ નહીં કોઈ, જેવું હોય એવું તમારે થોડુંક નહીં 75% અમારા ભાઈઓને સહન કરવાનું હોય છે. સહન કરી લેવું, બીજું શું. આ તો ભાઈ લોઢાના ચણ્યા છે, સહન કરી લેવું. ને રૂક્ષ્મણીજી દ્વારિકાનાથની વચ્ચે થોડો મીઠો ઝઘડો થયો. શ્રીમદ ભાગવતજીએ બતાવ્યું કે પતિ પત્નીએ મીઠો ઝઘડો કરવો, પેલો એવા ઝઘડા ન કરવા કે 20 વર્ષ સુધી બેન રીસામણે રહે અને ભાઈ એમના ઘરે રહે. મેરે ભાઈ બેન એક જ છતની નીચે રહેવું, અને આવા ઝઘડા શા માટે કરવા જોઈએ? દ્વારિકાનાથ રૂક્ષ્મણીજીની વચ્ચે જે ઝઘડો થયો એ મીઠો ઝઘડો થયો. ઝઘડવાનું પણ કઈ રીતના ઝઘડવાનું? ભાગવત ભગવાને કહ્યું કે પતિ પત્નીએ લડાઈ ઝઘડા કરવાના, પણ કઈ રીતના કરવાના? તો એ રીતના કરવાના કે હાઈવે ઉપર બે વાહન જતા હોય તો ફૂલે ફૂલમાં બે થાય, સામ સામે જે આવતા હોય ફૂલે ફૂલમાં થાય, શું થાય? એક્સિડન્ટ થાય. પણ સામ સામે ડીમફૂલમાં જાઉં. આ પક્ષે જ્યારે ક્રોધમાં હોય ત્યારે તમારે શાંત થઈ જવાનું, તમે ક્રોધમાં હોય ત્યારે આ પક્ષે શાંત થઈ જવાનું. એટલે બરાબર હાલ્યા કરે, કઈ વાંધો નહીં આવે. અને લડાઈ ઝઘડા કરવાના, પણ કઈ રીતના કરવાના? તો તમે તો બધાએ જોયું હશે ગામડાની અંદર કે બે બકરીઓ આવે અને બે બકરીઓ પગ ઊંચી કરતી કરતી આવે, અને એ રીતના લડાઈ ઝઘડા કરતી કરતી આવે કે આપણને એમ થાય કે હમણાં બે બકરીઓ માથા ભટકાડશે તો બે બકરીઓના માથા તૂટી જશે, ખોપડી તૂટી જશે. પણ એ બે બકરીઓ પગ ઊંચા કરતી કરતી આવે અને એકબીજીને એવી મળે કે જાણે બે વેવાણું મળતી હોય. ઝઘડવાનું પણ આ રીતના ઝઘડવાનું, બે બકરીઓ વાધે ને એમ ઝઘડવાનું. બહુ વધારે ઓવરડોઝમાં ન જવું, નહીતર એક્સિડન્ટ થઈ જાય. તો ભગવાન દ્વારિકાનાથ રૂક્ષ્મણીજી વચ્ચે પણ મીઠો ઝઘડો થયો, એ વાત બતાવ્યા. ત્યારબાદ સુખદેવજી મહારાજે કહ્યું, સુન પરીક્ષિત, અનિરુદ્ધના લગ્ન થયા ભોજગઢના રાજા રૂકમૈયાની દીકરી સાથે. જુઓ, રૂક્ષ્મણીજીને કન્યા વેરાએ આપવામાં કોણે ના પાડી હતી? રૂકમૈયાએ જ ના પાડી હતી. પણ ભગવાનના વિધિના લેખ તો જુઓ કે રૂકમૈયાએ પોતાની દીકરીનું કન્યાદાન એણે ભગવાન દ્વારિકાનાથના દીકરાની સાથે કર્યું. પછી બંને વેવાઈઓ આવ્યા સામ સામે. તો એમાં જે વેવાઈમાં કોણ હતા? દાઉજી મહારાજ કરતા હતા. એટલે દાઉજી મહારાજ અને ભોજગઢનો રાજા રૂકમૈયો બે સામ સામે ચોપાટ માંડીને રમવા બેઠા. ચોપાટ રમતા રમતા ખેલમાંથી કંઈક ઝઘડો થયો, અને જે રૂક્ષ્મણીજીના લગ્ન વખતે દાઉજી મહારાજે જે ભોજગઢનો રાજા રૂકમૈયાને બચાવ્યો હતો, અડધી દાઢી મૂછનું મુંડન કરીને જે કાઢી નાખ્યો હતો, એ જ ભોજગઢના રાજાને દાઉજી મહારાજે પોતાની હાથે જ મારી નાખ્યો, પતાવી દીધો. આ તો દ્વારિકા મહાસત્તા હતી મેરે ભાઈ બહેન. એ અન્યાય થાય, ખોટું થાય, અને પછી એ દ્વારિકાની મહાસત્તા ક્યારે કોઈ દિવસ શાંત ન બેસી શકે. દ્વારિકાથી માંડીને સોમનાથ મહાસત્તા હતી. આપ બધા જાણતા હશો, સોમનાથની અંદર સોનાના દરવાજા, સોનાના ઘંટ અને સોનાના થાંભલા હતા, પણ બધું વયું ગયું પરદેશ, ભેગું થઈ ગયું. 18મી વખત 17 વખત સોમનાથ ઉપર આક્રમણો થયા, છતાંય આજ 18મી વખત સોમનાથ એમને મળી ખમ ઊભું છે. કારણ કે આ છે ભારતીય સંસ્કૃતિ મેરે ભાઈ. ભારતીય સંસ્કૃતિને કોઈ ક્ષુબ્ધ નહીં કરી શકે. ત્યારબાદ અનિરુદ્ધના બીજા લગ્ન ઉષા સાથે થયા, એની કથા બતાવવામાં આવી. અને ત્યારબાદ મેરે ભાઈ બહેન નૃગ રાજાની કથા બતાવવામાં આવી છે કે એક વખત ભગવાન પ્રદ્યુમ્નના દીકરા સાંબ હવે ભગવાન દાદા બની ચૂક્યા છે. એટલે એક વખત ભગવાન દીકરા અને પૌત્રાઓની સાથે જંગલની અંદર વનગમન કરવા માટે ગયા. તો ત્યાં કૂવાની અંદર એક સરસ મજાનો, પહેલાના જમાનામાં તો કૂવાના પાણી ઉપરથી જતા ને, હવે તો પાતાળે પાણી જતા રહ્યા. શું કામ પાતાળે પાણી જતા રહ્યા? કે વરુણ દેવે વિચાર કર્યો, કૂવો આખો ભર્યો હોય ને એટલે બહેનો દીકરીઓ આપઘાત બહુ કરે છે, એટલે પાતાળમાં પાણી એટલા માટે જતા રહ્યા. મેરે ભાઈ બહેન,
કઈ હવે બહેનોમાં સહન શક્તિ બહુ ઘટી ગઈ છે, બહુ ઘટી ગઈ છે. ખબર નહીં, સાસુ બે શબ્દો કહે ત્યાં તો કેરોસીન છાંટી લે. કેરોસીનની અછત આવી ગઈ. ઘણાને રસોઈ બનાવવા માટે કેરોસીન ન મળતા હોય અને આને સ્નાન કરવા માટે કેરોસીન મળે. કૂવાની અંદર જંપલાવી દે. આત્મહત્યા કરવી એ મોટામાં મોટું પાપ છે. કારણ કે આત્મહત્યા ક્યારેય કોઈ દિવસ ન કરાય. મેરે ભાઈ બહેન, થોડુંક સહન કરતા શીખો, થોડીક સહનશીલતા હોવી જોઈએ. જાનકીજીને જે દુઃખો પડ્યા એવા દુઃખો તો તમને નથી. જાનકીજીને ત્રિલોકનો ધણી રાઘવેન્દ્ર સરકાર જેવો એને પતિ, અવધેશ જેવા જેના સસરા, કાળનો કાળ શેષનાગ એના દિયરજી અને જનકજી જેવા એના પિતા. પણ મેરે ભાઈ બહેન, કોઈ પણ સામાન્ય પિતા હોય ને, કોઈ પણ મજૂરી કરતો હોય ને, એને ઘરે દીકરીને ઘેરે ભાણિયાનો જન્મ થાય ને, એટલે એ દીકરીનો બાપ ઓછામાં ઓછું 2 જોડી જબલા અને દીકરીના ભાણિયા માટે ઘોડિયું લઈને તો જાય. દીકરીના ઘરે જે બાળકનો જન્મ થાય ને, એનું જે પારણિયું હોય એ પિતા તરફથી હોય. સાચી વાત છે ને? મારું ખોટું નથી ને? પારણિયું પિતા તરફથી હોય. પણ મેરે ભાઈ બહેન, અમારી જાનકીજી તો એવી અભાગી ઠહેરી કે જાનકીજીને જ્યારે લવકુશનો જન્મ થયો ને, ત્યારે મેરે ભાઈ બહેન, લવકુશને ઝુલાવવા માટે પારણિયું નહોતું. પારણિયું નહોતું. જ્યારે એ વડવાઈઓની હિંચકો બાંધે, હિંચકો બાંધ્યા પછી મેરે ભાઈ બહેન વડવાઈઓના હિંચકામાં લવકુશને ઝુલાવે ને એ વખતે દૂરથી વાલ્મીકી ઋષિ જોતા હોય અને નજીક આવી અને જાનકીજીના માથા ઉપર હાથ મૂકીને કહે કે જાનકી બેટા, તારે રામજીને ફરિયાદ કરવી છે. ત્યારે એ સમયે જાનકીજી કહે કે નહીં નહીં બાપુજી, મારે કંઈ ફરિયાદ નથી કરવી. તું કહેતી હો તો બેટા અયોધ્યાની અંદર જઈ અને રામજીને ફરિયાદ કરું, એને દંડ અને સજા આપવા માટે હું ભારતનો ઋષિ છું, રાજાને સજા પણ આપી શકું. ત્યારે જાનકીજીએ કહ્યું કે જો મને મારા રાઘવે જંગલમાં ન મોકલી હોત ને બીજી વખત, તો વાલ્મીકીજી તમારા જેવા પિતાજી મને ક્યાંથી મળત. આ છે જાનકીજીનો સંતોષ. કોઈ જાતની ક્યારેય કોઈથી કોઈ ફરિયાદ નથી કરી. અમારી માતાઓને તો ખાલી એક પાવ પકોડી ખાવા ના લઈ જાય ને, ત્યાં તો 3 દિવસ સુધી મોઢું ચડી જાય. એક કથાની અંદર એક ભક્ત નાનો છોરો સગપણ થયું હતું ને, એટલે મેં એને કહ્યું કે ભાઈ તારા લગ્ન ક્યારે છે? તો કે હતા પણ હવે નહીં થાય. મેં કીધું કાં એવું કેમ બોલે? તો કે લગ્ન સગપણ ફોક થઈ ગયું. મેં કીધું કેમ? તો કે જેની હારે મારું સગપણ થયું હતું ને, એને મને ફોન કર્યો કે ભાઈ પાવ પકોડી ખાવા માટે જવાનું છે ભાટિયા. તો હું ગયો નહીં ને એમની સાથે, તો એની મારી હારે સગપણ ફોક કરી નાખ્યું. મેં કીધું સારું થયું. સમજણ વગરની નારી ઘરની અંદર આવે એના કરતા તો કુંવારું રહેવું ને આખી જિંદગી જરાય ખોટું નથી. સમજણ વગરની નારી સાથે જીવન વેતાવું એના કરતા તો કુંવારું રહેવું અતિ ઉત્તમ. પછી મેં કહ્યું કે હનુમાન ચાલીસાની લે, તને દીક્ષા આપું. હનુમાન ચાલીસા કર્યા કરે એટલે હનુમાન દાદા કાં તો તને સારી એવી નારી ગોતીને તારે લગ્ન કરશે ને કાં તો તને આખી જિંદગી કુંવારું રાખશે. જા. કુવાની અંદર આત્મહત્યા કરવી, કેરોસીન છાંટવા, એ તો મેરે ભાઈ બહેન એક મોટું આપણને આવું મહામૂલું સુંદર મજાનું જીવન મળ્યું છે. આ રીતના બરબાદી કરવા માટે થોડું મળ્યું છે. કુવાની અંદર ભગવાને દૃષ્ટિ કરી તો ત્યાં એક કાંચીડો આટા મારતો હતો. ભગવાને એને પોતાનો સ્પર્શ કરાવ્યો, પોતાના શ્રીઅંગનો, અને કાંચીડામાંથી એક દિવ્ય પુરુષનું પ્રાગટ્ય થયું. ભગવાને પૂછ્યું, પરિચય પૂછ્યો કે આપ કોણ છો? ત્યારે એને જવાબ આપ્યો છે કે મારું નામ નૃગરાજા છે. અરે ઓ નૃગરાજા, તમે તો બીજા દાનવીર કર્ણ જેવા અને તમારે આવો ખાંચીડો બનવું પડ્યું. ત્યારે નૃગરાજાએ કહ્યું કે હા, મારાથી મનુષ્ય જન્મની અંદર એક વખત ભૂલ થઈ ગઈ કે જેના હકનું હોય ને એનું જ એને અપાય, જેના હકનું હોય એ લઈ અને આપણે બીજાને આપીએ ને તો મહા અનર્થ થાય. નૃગરાજાએ કહ્યું
કે હું રાજા હતો, મેં સંકલ્પ કર્યો હતો કે આટલું મારે આ બ્રાહ્મણને મારી એક દૂધની ગાય એ બ્રાહ્મણને દેવાની છે, પણ એ બ્રાહ્મણને ના આપી અને પછી મને એમ થયું કે બીજા બ્રાહ્મણ જ છે ને એને હું આપી દઉં, તો એક વ્યક્તિના અધિકારનું દાન લઈ અને મેં બીજાને આપ્યું, પરિણામે મારે કાંચીડો બનવું પડ્યું। મેરે ભાઈ બહેન, પારાને પચાવવું સહેલો છે, વિષને પચાવવું સહેલું છે, પણ આ જગતની અંદર ધર્મના ધનને કોઈ પચાવી નથી શકતું। એ વાત મૃગરાજાની કથા દ્વારા બતાવવામાં આવ્યું। ત્યારબાદ હવે દાઉજી મહારાજ કનૈયાને કહ્યું કે કનૈયા, તને ગોકુળ યાદ આવે છે કે નથી આવતું? મને તો બહુ યાદ આવે છે, ચાલો હું તો જવાનો છું, તારે આવું છે? દાઉજી મહારાજે કહ્યું નહીં નહીં, મારે તો રાજકાજના વહીવટના એટલા બધા કામો છે ને, તો મને સમય મળી શકે એમ જ નથી, એટલે મારાથી અવાય એમ નથી, તમે જાઓ। અને દાઉજી મહારાજ એ ગોકુળ ગયા। व्रज वनिताओं बधी टोले वળી અને दाऊजी महाराज को पूछने लगी, कन्हैया नहीं आया? तो दाऊजी महाराज ने बताया कि अब कन्हैया को अवसर ही नहीं मिल रहा गोकुल को आने में। तब गोपियों ने कहा, भले ही कन्हैया हमारे से दूरी तक चला गया, लेकिन कन्हैया वो तो हमारे हृदय में ही वसा हुआ है, कन्हैया हमारा प्राण है। हमें कन्हैया ने कदाच कन्हैया प्रत्यक्ष न आवे तो कई वांधो नहीं, पण कन्हैयाનું नाम લઈને કુંજ ગલીનમાં અમે સમય વ્યતીત કરશું। कन्हैया कन्हैया पुकारा करेंगे, लताओं में व्रज गुजारा करेंगे। कन्हैया कन्हैया पुकारा करेंगे, लताओं में व्रज गुजारा करेंगे। कन्हैया कन्हैया पुकारा करेंगे, लताओं में व्रज गुजारा करेंगे। कन्हैया कन्हैया पुकारा करेंगे, लताओं में व्रज गुजारा करेंगे। कहीं तो मिलेंगे मेरा बांके बिहारी, कहीं तो मिलेगा मेरा बांके बिहारी, कहीं तो मिलेगा मेरा बांके बिहारी, कहीं तो मिलेगा मेरा बांके बिहारी। उनके चरण चित लगाया करेंगे, उनके चरण चित लगाया करेंगे, लताओं में ब्रज की